કરવામાં આવ્યું છે। અપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી પાલિકાએ કામગીરી કરી છે। પાલિકાએ પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપી નાખ્યું। ડીજીવીસીએલે પાણી વીજ કનેક્શન કાપ્યું। અપાર્ટમેન્ટ જર્જરિત હોવા છતાં 20 પરિવાર અહીં વસવાટ કરતા હતા। પાલિકાની કામગીરી બાદ લોકોએ સ્વયંભૂ મકાન ખાલી કર્યા। અપાર્ટમેન્ટ જર્જરિત હોવાથી 20 પરિવારોના જીવ જોખમમાં હતા। ઝૈનબ અપાર્ટમેન્ટમાં આશરે 50થી વધુ લોકો રહેતા હતા। સુરત મહાનગરપાલિકાએ સર્વે કર્યા બાદ આ મોટી કામગીરી હાથ ધરી હતી। એસએમસી હું છે ઘણી વખત ખાલી કરાવવા પણ આવ્યો કે ભાઈ આને ખાલી કરી નાખો, પણ કોઈ બી છે ને સાંભળતું નહીં હતું, કારણ કે અહીંયા બધા ભાડો હતા, બહુ જૂના ભાડો તો રહેતા હતા, આવતા હતા, જાતા હતા આવી રીતે, પર એસએમસીની કોઈ વાત માનતો નહીં હતો। પછી છેલ્લે ધોરણે એસએમસીએ કે અમે બહુ બધા મળીને આ સચિનની જે દુર્ઘટના થઈ એ પછી બધા સોસાયટીમાં બહેનો માહોલ હતો કે ભાઈ આ 35થી 40 વર્ષ જૂની બિલ્ડિંગ છે, આ ક્યારે પણ પડી શકે છે, તો એનું આપણે શું કરવાનું? તો બધા મળીને પાછા અમે એસએમસીમાં કમ્પ્લેન કરી। એસએમસીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે એસએમસી અહીંયા આવ્યું, બરાબર। એસએમસી આવીને એને તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઇન કાપી, એને લાઇટ કાપ્યો, એનો પાણીનો કનેક્શન કાપ્યું, અને એ લોકોને બધાને કીધું કે ભાઈ તમારે આને ખાલી કરવું પડશે, આ તમારો જીવનો જોખમ છે, અહીંયા તમે રહેશો તો મરી જશો। ને પછી બધું શું છે કે એસએમસી પર આવશે। એસએમસી એ લોકોને કહી ગઈ હતી, તો કાલે બધા જ લોકો છે ને ખાલી કરવાનું ચાલુ કરી દીધું છે। અને હવે તમે જોવો છો સામે જે ટેમ્પો છે ભરે છે, હવે 4-5 પરિવાર વહેંચ્યા છે, એ પણ ચાલી જશે। સુરતમાં ઉધનાની છત્રપતિ